ડીઆઈઆઈનું કેશ માર્કેટમાં આજે 4,300થી વધુ કરોડનું બાઇંગ. તેની સામે સેન્સેક્સનું પણ આજે 78,000ની ઉપર મજબૂત ક્લોઝિંગ. આજના દિવસે ભારતીય શેર બજારે મિક્સ ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સનું પોઝિટિવ ક્લોઝિંગ આપ્યું, પરંતુ નિફ્ટીએ આજના દિવસમાં માઇનસમાં ક્લોઝિંગ લીધું. સ્થાનિક સંસ્થાઓનો આજના દિવસમાં 4,350 કરોડથી વધુનું બાઇંગ થયું. તેની સામે એફઆઈઆઈ આજના દિવસમાં કેશ અને ડેરિવેટિવમાં વેચવાલી અને હેજિંગની પોઝિશન બનાવી છે. સ્ટોક ફ્યુચરમાં પણ 360 કરોડનું બાઇંગ થયું છે. નમસ્કાર મિત્રો, માર્કેટ મૂડ 13 ઓગસ્ટ. નિફ્ટી 24,395 પર 40 પોઈન્ટના ઘટાડા સાથે બંધ. સેન્સેક્સ 78,079 પર 113 પોઈન્ટ ઉપર 78,000 ઉપર ક્લોઝિંગ. ઇન્ડિયા વિક્સમાં ભારે ઘટાડો નોંધાયો છે. 2.3% નીચે આવી અને 11.42 પર ક્લોઝ થયું છે, જે દર્શાવે છે કે બજારમાં પેનિકનો માહોલ તો નથી, પરંતુ એ પણ દર્શાવે છે કે બજારમાં હાલમાં ટ્રેડર્સ કોમ્યુનિટી તરફથી કોઈ સપોર્ટ બજારને મળી નથી રહ્યો. સ્માર્ટ મનીના આંકડાની વાત કરીએ તો કેશ માર્કેટમાં આજના દિવસમાં ડીઆઈઆઈ તરફથી 4,353 કરોડની બાઇંગ થઈ. એફઆઈઆઈએ સ્ટોક ફ્યુચરમાં 360 કરોડની ખરીદી કરી. સેલિંગના ડેટાની વાત કરીએ તો 13,538 કરોડનું ઇન્ડેક્સ ઓપ્શનમાં મોટું હેજિંગ કર્યું છે. કેશ માર્કેટમાં 510 કરોડ, ઇન્ડેક્સ ફ્યુચરમાં 569 કરોડ અને સ્ટોક ઓપ્શનમાં 403 કરોડની વેચવાલી કરી. જ્યારે ડીઆઈઆઈ કેશ માર્કેટમાં 4,000થી વધુ કરોડનું બાઇંગ કરે ત્યારે માર્કેટમાં પેનિકમાં આવ્યા કરતાં આપણે શોર્ટ ટર્મ વોલેટિલિટીને ધ્યાનમાં લેવી ના જોઈએ. એફઆઈઆઈના હેજિંગથી ગભરાયા વગર તમારે તમારા લોંગ ટર્મ ફાઇનાન્શિયલ ગોલ્સને ટકીને રહેવાનું છે અને તેના માટે તમારે તમારી મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી કન્ટિન્યુ રાખવી જોઈએ. આ ફેઝમાં તમારે તમારા મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોને રિવ્યૂ કરવા કે પછી નવા ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે વાયા મ્યુચ્યુઅલ ફંડ તમે અમને સંપર્ક કરી શકો છો. વધુ માહિતી માટે પેજ પર બન્યા રહો. હવે આપણે મળીશું આવતીકાલે માર્કેટના નવા આંકડા, નવા ડેટા અને નવા મૂડ સાથે. ત્યાં સુધી પેજ પર બન્યા રહો. જય હિન્દ, વંદે માતરમ.